તો વલસાડમાં નિર્માણાધીન પુલનું ગર્ડર પડ્યું। અહીં વલસાડના કૈલાસ રોડ પર ઔરંગા નદી પર બની રહેલા પુલનું ગર્ડર પડ્યું હતું। આ દુર્ઘટનામાં 4 લોકો ઘાયલ થયા છે। નવો પુલ બનાવવાની જે કામગીરી ચાલી રહી હતી તે સ્થળ પર ઘટના બનતા દોડધામ મચી। નવા બની રહેલા પુલના એક પિલરથી બીજા પિલર સુધીનું ગર્ડર પડતા ચકચાર મચી અને તાત્કાલિક તંત્રની તમામ ટીમો એ સ્થળ પર પહોંચી આવી। આપણે જણાવી દઈએ કે વલસાડની ઔરંગા નદી પર કૈલાસ રોડ પર અગાઉ જૂનો પુલ હતો, પરંતુ દર વર્ષે અહીં ભારે વરસાદ વખતે આ નદીમાં પાણીની સપાટી વધતા પુલ પાણીમાં ગરકાવ થઈ જતો હતો, તેથી શહેરનો ગામથી સંપર્ક કપાઈ જતો હતો, જેને લઈને સરકાર દ્વારા ઔરંગા નદી પર કરોડો રૂપિયાના ખર્ચે નવો પુલ બનાવવાનું કામ ચાલુ કરવામાં આવ્યું। આ દરમિયાન આ ઘટના બની। કામના સ્થળ પર સુરક્ષા સામે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે, સાથે અહીં કામની ક્વોલિટી અંગે, ગુણવત્તા અંગે પણ શંકા ઉભી થઈ છે। બ્રિજ બનાવવાની કામગીરી ચાલુ હતી, જે દરમિયાન જે આજે ગર્ડરો છે એવું જાણવા મળ્યું કે એક કંઈક આજે એમનો સપોર્ટ હતો એ સ્લીપ થઈ જવાથી આ ઘટના ઘટી છે। 4 મજૂરોને જે ઈજાઓ થઈ છે એમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। અમને નજીકના સરપંચ નીતિનભાઈનો ફોન આવ્યો કે આવું કઈ ઘટના ઘટી, અમે જોવા આવ્યા તો ખરેખર એ કાર્યવાહી ચાલુ હતી અને જેટલા મજૂરો હતો એમને તાત્કાલિક હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા છે। એટલે લોખંડના ગઢા વચ્ચે બેનો જે સપોર્ટ આવે એ હટી ગયો લાગે છે અમને, પણ સ્મશાનમાંથી બધા સ્મશાન ચાલુ ફોન આવ્યો, સ્થાનિકો પર ભેગા થઈ ગયા, ફોન પર એટલો અવાજ જોરમાં આવ્યો લોકો ગભરાઈ ગયા કે આ શું થયું હશે એમ। અને જે ઘટના સ્થળ પછી ત્યારે મને જાણ હું અહીંયા આવ્યો છું ને હું આવા બધા એમ્બ્યુલન્સમાં ચાર મજૂરો લઈ ગયા છે એવી વાત મળી છે ને એક શંકા છે કે હજુ નીચે હશે ને એની આ કામગીરી ચાલુ છે। શટરિંગનું કામ ચાલુ હતું। શટરિંગના કામમાં સ્ટેજિંગ બેસી જવાના કારણસર દુર્ઘટના બનેલી છે। 4 લેબરોને નાની મોટી ઈજા થયેલ છે, કોઈ ફેટાલિટી હાલ નથી। સેફટીના સાધનો તો હતા જ, જસ્ટ હજી લેબરો આજે વર્ક માટે સ્ટાર્ટ કરી રહ્યા હતા, એટલે જસ્ટ બ્રિજ ઉપર ચઢવાનું સ્ટાર્ટ થયું હતું ને ત્યાં જ ઇન્સિડન્ટ થઈ ગયો છે। હાલમાં આ જે ઘટનાની છે એ જાણવા જેવું નથી અને આગળની તપાસ કરવામાં આવશે। શું કારણ હતું એ ટેકનિકલ પાસાની તપાસ કરી અને આગળની ઘટિત કાર્યવાહી કરવામાં આવશે। હાલના તબક્કે કોઈ જાનહાની નથી અને બીજી કોઈ ગંભીર ઇજા પણ જણાવેલ નથી। અત્યારે રેસ્ક્યુ ઝડપથી થાય અને એના માટે પોલીસ તંત્ર દ્વારા વહીવટીતંત્રની સંકલન વાળી અને જે તે બ્રિજનો જે ટ્રાફિક છે, બાજુમાં જે ચાલુ બ્રિજ છે એનો ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવેલો છે, જેથી કરીને બચાવ અને રાહતની કામગીરી છે એ ઝડપથી થઈ શકે અને સુચારુ થાય અને કોઈ પણ જગ્યાની અવ્યવસ્થા ન સર્જાય એ માટે તકેદારી રાખવામાં આવેલ છે। તો આ તરફ અરવલ્લીના ધનસુરા પોલીસ સ્ટેશન નજીક કેમિકલ જેવો પદાર્થ રોડ પર ઢોળાયો। 10 થી વધુ બાઇક ચાલકો પણ સ્લીપ થઈ ગયા। કેમિકલ જેવો પદાર્થ ઢોળાતા ટ્રાફિક જામ સર્જાયો હતો। કેમિકલ જેવા પદાર્થ રોડ પર ઢોળાતા રોડની બંને સાઈડ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। અસહ્ય દુર્ગંધથી આજુબાજુના રહેણાંક વિસ્તારના લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તો કેમિકલ જેવો આ પદાર્થ કે જે રોડ પર ઢોળાતા અહીં બાઇક સવારો જે પસાર થઈ રહ્યા હતા, બાઇક સ્લીપ થવાની પણ ઘટનાઓ બની, સાથે સાથે તેના કારણે અહીં ટ્રાફિક જામની પણ સમસ્યાઓ ઊભી થઈ છે। વાહનો સ્લીપ થતા લોકો રોડ પર પટકાઈ રહ્યા છે। કેમિકલ જેવા પદાર્થને લઈને ઘણી શંકાઓ પણ ઊભી થઈ છે। સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં લાગુ કરેલ હુડાનો વિરોધ। શહેરમાં હુડાના વિરોધમાં સજ્જડ બંધ પાડવામાં આવ્યું। શહેરના વેપારીઓ દ્વારા સ્વયંભૂ બંધ પાડ્યું છે। સહકારી સંસ્થા અને સ્થાનિક વેપારીઓ પણ બંધમાં જોડાયા। તાલુકા ખરીદ વેચાણ સંઘ, જિલ્લા ખરીદ વેચાણ સંઘ અને એપીએમસી માર્કેટિંગ યાર્ડ સાથે શાક માર્કેટ સજ્જડ બંધ રહ્યું। 11 ગામના મિલકત ધારકોને સમર્થન મળ્યું છે। પહેલીવાર બંધના એલાનમાં સહકારી સંસ્થા અને માર્કેટિંગ યાર્ડ પણ બંધ રાખવામાં આવી। નોંધ્ય છે કે એપીએમસી માર્કેટિંગ યાર્ડ પણ સજ્જડ બંધ રહી વેપારીઓ દ્વારા હરાજી બંધ રાખીને 11 ગામના મિલકત ધારકોને સમર્થન આપવામાં આવ્યું છે। અત્યાર સુધીના બંધમાં પ્રથમવાર એવું બન્યું છે કે એપીએમસીએ પણ આ બંધમાં સહકાર આપ્યો। હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીનો વિરોધ છેલ્લા 96 દિવસથી થઈ રહ્યો છે, ત્યારે વિવિધ કાર્યક્રમો આપ્યા બાદ આજે હિંમતનગર બંધનું એલાન આપવામાં આવ્યું હતું। નોંધનીય છે કે આજે હિંમતનગર બંધમાં શહેરના તમામ વેપારીઓ જોડાયા હતા અને તમામ લોકોએ સજ્જ બંધ પાડ્યું હતું। તો આ ઉપરાંત કહી શકાય કે ઐતિહાસિક ઘટના કહી શકાય કે જેવી કે હિંમતનગર માર્કેટ યાર્ડ કોઈ પણ આંદોલનમાં બંધ રહ્યું હોય તેવું પ્રથમવાર જોવા મળ્યું હતું। જે કારણ કે આ જે ખેડૂતો છે, ખેડૂતોના કારણે જ આ માર્કેટ યાર્ડ ચાલતું હોય છે ને એ જે એમની
રોજીરોટી પૂરી પાડતો હોય તેવું તો ચેરમેન દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. ત્યારથી જ હિંમતનગર જે માર્કેટયાર્ડ છે આજે સંપૂર્ણપણે સજ્જડ બંધ જોવા મળ્યું હતું. જે માર્કેટયાર્ડની તમામ કામગીરી છે તમામ કામગીરી પણ અહીંયા બંધ જોવા મળી હતી. જે ખેડૂતોને અગાઉ સોશિયલ મીડિયા મારફતે પણ જાણ કરવામાં આવી હતી કે કોઈ પણ ખેડૂતે પોતાની જણસી માર્કેટયાર્ડમાં વેચાણ અર્થે લાવી નહીં, અને એ રીતે આજે માર્કેટયાર્ડ સજ્જડ બંધ જોવા મળ્યું હતું. ને જે માર્કેટયાર્ડના તમામ વેપારીઓએ સમર્થન આપ્યું હતું. આ ઉપરાંત શહેરના તમામ જે વેપારીઓ સમર્થન આપી હિંમતનગર જે શહેર છે સજ્જડ બંધ જોવા મળ્યું હતું. નોંધનીય છે કે જ્યાં સુધી હુડા રદ નહીં થાય ત્યાં સુધી વિવિધ કાર્યક્રમો જોવા આપવામાં આવી રહ્યા છે, અને હજુ પણ ખેડૂતોની ઉગ્ર માંગ છે કે જ્યાં સુધી હુડા રદ નહીં થાય ત્યાં સુધી આનાથી પણ ઉગ્ર આંદોલન થાય તેમાં નવાઈ નહીં. ઈશાન વર્મા, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. આણંદ જનરલ હોસ્પિટલમાં પરિવારે હોબાળો મચાવ્યો. મળતી માહિતી અનુસાર અહીં મૃત મહિલાનું પોસ્ટમોર્ટમ થતા પરિવાર વિફર્યો હતો. પરિવારની પરવાનગી વગર પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યો, જેનો આરોપ પરિવાર લગાવી રહ્યો છે. નોંધે છે કે હોસ્પિટલના પોસ્ટમોર્ટમ વિભાગમાં પરિવાર દ્વારા તોડફોડ પણ કરવામાં આવ્યો. પરિવારે ધમાલ કરતા પોલીસ બોલાવવાની ફરજ પડી. પરિવારે મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે ગામડીની 20 વર્ષીય પરિણીત યુવતી કે જેણે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ યુવતીની માનસિક સ્થિતિ સારી ન હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. કોઝ ઓફ ડેથ એટલે મૃત્યુનું કારણ જાણવા માટે પીએમ કરવું જરૂરી હતું. પીએમ દરમિયાન પરિવારજનો દ્વારા અમારી સંસ્થાને ઘણું નુકસાન કરવામાં આવતું હતું. જ્યારે પીએમ ચાલી રહ્યું હતું ત્યારે દરવાજામાં ખેંચાખેંચ, દરવાજા પર પથ્થરમારો તથા ઘણું સંસ્થાનો સામાન પણ તોડી નાખવામાં આવેલ છે, જેના લીધે પીએમ કરનાર અમારા ડોક્ટર તથા સ્ટાફની અંદર ભયનો માહોલ થયેલ છે. તો પોલીસ વાળા શું કહે કે પોસ્ટમોર્ટમ નહીં કરે, ખાલી લઈ જવા દો, ખાલી તપાસ કરીને પાછી બેબી મળશે તમને. મને અહીંથી એને આતાર કહે છે કે પોસ્ટમોર્ટમ બગર કીધે કેમ કર્યું મેં. એ કહે છે તમે કેસ કરી દીધું. મારી જોડે જૂઠ બોલીને સહી બી લીધી. પોતે જૂઠ બોલ્યા કે ખાલી તપાસ કરીને પાછું આપશે. અમે 2-3 જણા હતા ને એ બી મને કહે કે તપાસ કરીને પાછી સહી સલામત આપશે તમને. બસ એટલું કહીને મારા ઘેરથી સહી કરાવી લીધી ને લઈને આયા. નહીં કે છે અમે તો પોસ્ટમોર્ટમ કરાવી દીધું. અમદાવાદની સ્વામી વિવેકાનંદ કોલેજ સીલ કરવામાં આવી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરાઈ છે. ફાયર એનઓસી તેમજ વપરાશ પરવાનગી ન હોવાના કારણે કોલેજ સીલ કરવામાં આવી છે. ફાયર એનઓસી રિન્યુ ન કરાતા કોલેજને અનેક નોટિસ આપવામાં આવી હતી, તેમ છતાં રિન્યુ નથી કરવામાં આવી, જેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી. અમદાવાદના રાયપુરમાં આવેલી વિવેકાનંદ કોલેજને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ મારવામાં આવી છે. હું એ દ્રશ્ય આપને બતાવીશ. હાલ જે આ રાયપુરની વિવેકાનંદ કોલેજ છે જેને ફાયર એનઓસી નહીં હોવાના કારણે અને બિલ્ડિંગ